હાલો, અત્યારના પોરમાં આમ્ર ઉત્સવ શરૂ થઈ ગયો છે ને અહીંયા ઠંડોત્સવ તો ચાલુ જ હોય, કંઈક ને કંઈક ફ્રીજમાંથી કાઢીને બેનને ને બપોર થાય તો ગાંઠિયોત્સવ થઈ જાય. હે આફૂસ કેરીનો રસ કાઢે છે ને 100 રૂપિયાની 150 રૂપિયાની કિલો કેરી છે અને એનો રસ કાઢી છે. એવી કેરી કહેવાય. અટાણે ખાવાની મોજ લેવાની હોય, ખટમીઠી કેરી. ચાલો, આજના દિવસના વિડીયોમાં બધાનું ફરી પાછું સ્વાગત છે. 1:30 વાગ્યાનો સમય થઈ ગયો છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. અત્યારે બતાવીએ બાળકો અને એના મમ્મી જમવાનું ને સાફ સફાઈનું કામકાજ પૂરું થઈ ગયા પછી બેઠા બેઠા વાતચીતો કરે છે ને એમને સમય પસાર કરે છે. વેદુએ કંઈક બનાવ્યું છે. વેદુ શું છે બતાવી અમને, જોવા દે. હે શું છે બતાવો જી. એમાંથી એક ચૂઝ કરવાનું. આગે તો રે પેલા મને જોવા દે એમાં શું શું છે. મેંગો છે, બનાના છે, ઓરેન્જ છે અને બસ એમનેમ તો રાખ્યું રાખી દઉં. અને વાવા, ઓકે, જામફળ. અને એનું ગુજરાતી વર્ઝન અહીંથી બોલવામાં આવે છે, ઇંગ્લિશ વર્ઝનમાં લખેલું છે, તો આપણે ચૂઝ કરીએ છીએ જામફળ. હાલો, આ જામફળ. હવે તો એમાંથી એક નંબર ચૂઝ કરવાનો ને, 5 નંબર જામફળ અને 5 નંબર. હાલો હવે હા, હાલ 2 નંબર. હવે એમાંથી કંઈક શું કરશે? શું ગર્લ? ઓકે, આ નંબર હોય તો તમે આવું, આ હોય તો આવું. શું શું છે અંદર જો દે. ક્વીન ને કિંગ. ઓકે, પપ્પા અલગ અલગ એક્ટિવિટી કરવા માટેનું સરસ ઉપકરણ બનાવ્યું છે. બાળકો અત્યારે વેકેશનના સમયમાં રમતમાં સમય વ્યતીત કરી રહ્યા છે. સરસ છે, સારી મહેનત છે, ઇઝી જ છે, હું ક્યાં ડિફિકલ્ટ કહું છું. અને સવારે મેંગો બતાવતા હતા તો અત્યારે ગાંઠિયાની વાત હતી તો ગાંઠિયા પણ બની ગયા છે અને બીજું બધું હજી બનાવવાનું છે. એટલે નાસ્તાના ડબ્બા છે એ ખાલી રહેવા જ ન જાય. ગુજરાતી ઘરમાં ચણાનો લોટ હોય એ તો વપરાય જ રાખવો જોઈએ. પૂરો થાય એટલે જો જારો અહીંયા ધોઈને સૂકવવા માટે મૂકી દીધો છે, આપ જોઈ શકો છો. ચાલે છે અત્યારે, તડકો પણ છે. અને એક વાત ધ્યાને આવી, આમ તો વ્યથા તો નથી પણ જસ્ટ ઓબ્ઝર્વેશન છે કે જ્યારે આપણી જનરેશન, મારી જે અત્યારે 35-40 વર્ષની ઉંમરના જે અત્યારે માણસો હોય ને, એ જ્યારે નાના હતા ને ભણતા ને ત્યારે પાસિંગ માર્ક 35 માર્ક હોય. એટલે સ્કૂલમાંથી ઘણા મિત્રો એવા પણ હતા કે જે 35 લેવામાં થાકી રહેતા. એમ કહેતા કે આટલા આવી જાય, 35 થઈ જાય તો એ ઘણું ને. એમાંય 2-3 ઘટતા હોય તો વળી ત્યારના શિક્ષકો હોય એ પણ દયાળુ હોય. 2-3 માર્ક ઘટતા હોય તો એ 2-3 આપીને ચડાવ પાસ કરીને આગળના ધોરણમાં પ્રવેશ મળી જતો ને આવું બધું થતું. જ્યારે અત્યારે તો તમે સોશિયલ મીડિયા ખોલો ને તો બધાએ પોતાના દીકરા દીકરીઓના રિઝલ્ટ મૂક્યા હોય ને તમે જોવો ને તો આપણને તેમ થઈ જાય કે હારો બધાયના પહેલો નંબર. 90થી નીચે કોઈને માર્ક જ નહીં ને. ઓછામાં ઓછા માર્ક તમે ગણો તો 80-85 કે 75%. કોઈ ફેલ તો થાય જ નહીં. સારું, આપણને એમ થાય કે આ કેટલો ફુગાવો થઈ ગયો ભણવામાં. હવે કોમ્પિટિશન ભણવામાં એટલી થઈ ગઈ. અને આપણા જમાનામાં તો એ બધા ઢગાન ઢગ કેટલાય હતા. એમાં 80 માર્ક લઈ આવે, 80% વાળો તો પહેલો નંબર આવી જતો. હવે તો 80% વાળા તો ક્યાંય પડ્યા રહ્યા. 99 PR ને ત્યાંથી તમે જુઓ તો પોઈન્ટ એક પોઈન્ટમાં માર્કિંગમાં ડિફરન્સ આવી જતા હોય. તો આવું બધું કોમ્પિટિશન ભણવામાંય થઈ ગઈ. હવે પહેલાં આવું બધું નહોતું. અત્યારની જનરેશન જ એટલી ટેલેન્ટેડ થઈ ગઈ છે. ચાલો, એક સરસ મજાનો પ્રસંગ તમને કહી દઉં. બહુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. સોશિયલ મીડિયામાં પણ જોયો તો અને વાંચ્યો તો અને સાંભળ્યો તો, પણ એ તાજો થયો એટલે તમારી સાથે શેર કરું છું ફરી પાછો. કે મારવાડમાં એક કાનફૂટો ગેબી બાવો હતો. ત્યારે પહેલાંના જમાનામાં આવા બાવાને એવા ઘણા બધા હતા, અત્યારે પણ હોય જ છે. એટલે હવે એ બાવો એવો કે કંઈક થોડું ઘણું યુક્તિ જાણે ને પછી થોડું ઘણું તંત્ર મંત્રન કરીને છે ને લોકોને બીવડાવે ને એવી રીતે કરતાં કરતાં એક આખું લશ્કર જેવું તૈયાર કર્યું હતું. એને જેવા બીજા બધા બાવા હોય ને બધા ભેગા થઈને એક આખું નાની ટુકડી જેવું લશ્કરની તૈયાર કરી હોય ને કોઈ રાજાને જરૂર પડે તો ત્યાં જઈને ભાડા ઉપર લડવા જતા ને આવું બધું હતું ચલણ. તે ફરતો ફરતો મારવાડનો એ કાનફટ્ટો ગેબી બાવો ભાવનગર આવ્યો. શ્રીજી મહારાજના સમયની વાત છે. અને ત્યારે ભાવનગરના મહારાજા વજયસિંહ પાસે પણ કંઈક યુક્તિઓ કરીને ઘણું બધું
એમની પાસેથી લીધું. ત્યારે તો એવું હોય ને કે કંઈક અંધશ્રદ્ધા ઘણી હાલતી એ સમયમાં. હવે તો ઘણી બધી ઓછી થઈ ગઈ છે. એટલે કોઈને બીવડાવે ને કોઈને ડરાવે ને ધમકાવે ને એમ કરીને એમની પાસેથી કંઈક ને કંઈક કઢાવી લે અને પોતાનું બધું હલાવતા. આવું બધું હતું. મોજ શોખ કરતા ઘણા. કોઈકે એને કીધું કે તમે અત્યારે અહીંયા ભાવનગરના મહારાજા પાસે જાઓ છો તો એના કરતાં કે ગઢડા જાઓ ને, ત્યાં કે એક સ્વામિનારાયણ નામે અત્યારે ભગવાન કહેવાય છે અને એની પાસે તો કાંઈ બહુ મોટું એવું લશ્કર નથી અને સાધુઓ જ રાખે છે કે ત્યાં જાઓ કે આકડે મધ ને એ પાછો માયખું વગરનું. તો કે ત્યાં તો તમારે કાંઈ ન થાય, આરામથી જે જોતું હોય લઈ લેજો. એટલે આવી રીતે વિરોધીઓએ એને ચડાવ્યા અને કીધું કે પોતાને ભગવાન ઓળખાવે છે. એટલે તો પછી તો આ બધા લશ્કર જે હતા એ રાવટી બધી તાણીને ગયા ગઢડાને. ત્યાં ગઢડાની બહાર તંબુ નાખીને ત્યાં બધે રહેવાની શરૂઆત કરી. હવે આ વાતની ખબર પછી દાદા ખાચરના દરબારમાં લાધા ઠક્કરને એ બધા જે હોય વહીવટ કરતા હોય ને એ બધાને ખબર પડી ને મહારાજને વાત કરી. ત્યારે મહારાજે પછી દાદા ખાચરને લાધા ઠક્કરને બ્રહ્માનંદ સ્વામીને એ બધાને મોકલા કે આવી રીતે કંઈક આવું કામકાજ હોય ત્યાં આમ કુશળ વ્યક્તિ જાય તો વધારે સારું. એટલે બ્રહ્માનંદ સ્વામીને એ બધા ગયા. એટલે જેવા તંબુમાં ગયા ત્યારે લાધા ઠક્કર સૌથી આગળ હતા. તેને કીધું, ઓલો ગેબી બાવો બેઠો હતો અને આજુબાજુમાં એક બે બાઈઓ હતી ને એને પવન નાખતા હતા. એટલે લાધા ઠક્કરે કીધું એ કે અમારા સાધુ ને એ તમને મળવા આવ્યા છે પણ એનો નિયમ છે કે બાઈઓ હોય ને એટલે એ ન આવે. એટલે ઓલો વળી બાવો કે એવું વળી શું છે કે ઓરતો છે ક્યું ડરતે હો કે. એટલે પછી ઓરતો છે ડરતે નહીં ભાઈ, આ તો અમારા ભગવાનની આજ્ઞા છે એટલે સાધુઓને ઉપવાસ પડે એટલે પછી ઓલે બાયું બધા આગા પાછા થઈ ગયા. અને પછી બ્રહ્માનંદ સ્વામીને દાદા ખાચરની બધા ગયા. એટલે ગેબી બાવાએ સીધું કીધું કે બોડીનો એક કાંટો આડો ને એક કાંટો ઊભો કે. પછી કે જો કે સ્વામિનારાયણ રામ છે તો કે હું રાવણ છું, એ કૃષ્ણ છે તો હું કંસ છું. આવું બધી વાતો કરવા માંડ્યો કે અગ્નિમાં જાય તો હું એની પાછળ જાઉં ને પાતાળમાં જાય તો હું પાછળ જાઉં ને એવી બધી વાતો અલગ અલગ આમ કરવા માંડ્યો. એટલે પછી બ્રહ્માનંદ સ્વામીને એ તો ઓળખી ગયા કે ભાઈ આ તો હવે અભિમાની છે અને એ પાછો મૂર્ખય છે. અને પછી કે જો સ્વામિનારાયણ સાચા હોય તો કે ઓલી ડેરી છે ઘેલાના ઓલા કાંઠે એ આ કાંઠે લાવે નકર હું લાવું. આવી બધી વાતો કરી. આ ગયા હતા બધા એ આવતા રહ્યા કે આને કાંઈ સમજાવવા જેવું નથી, અહીંયા તો ભાઈ હથિયારોનું જ કામ છે, આ કાંઈ સમજવાની વાતમાં કાંઈ માને એમ નથી. એટલે પછી મહારાજને કીધું ને મહારાજ કે તો પછી કરો હવે બીજી રીતે આપણી તૈયારી. એટલે તૈયારીઓ ચાલુ કરીને એ તારે બધાય તૈયાર થઈ ગયા. કાઠી દરબારો તો માંડ મોકો મળ્યો એટલે એ બધાય તૈયાર થઈ ગયા. અને સાધુએ અમુક લઈ લીધા બધા હથિયારોને બધાય તૈયાર થઈ ગયા. ને એમાંય સચ્ચિદાનંદ સ્વામી એને તો હળ ઉપાડ્યું. વિચાર તો કરો, હળ ઉપાડવો હોય કંઈ સામાન્ય વાત છે? એ હળ ઉપાડીને તૈયાર થઈ ગયા. આવી રીતે બધાય તૈયાર થઈ ગયા. ને જેવો ગઢનો દરવાજો ખોલ્યો ને સામેથી ઓલું ગેબી બાવાનું લશ્કર હતું તે આવતું હતું. હવે એને કોઈ જાણે શું થયું ને તો એને એવું દેખાણું સામે એ ઓલી અંગ્રેજોની જે તાલીમ પામેલા સૈન્ય હોય ને અને તોપ લઈને બેઠું હોય ને બધી આધુનિક બંદૂકો ને એવું બધું લઈને બેઠા હોય ને એવું દેખાણું બધું કે આ તો ભાઈ બહુ મોટું લશ્કર છે ને આ તો આપણને બધું પતાવી દે. તો ભાગી ગયો ગેબી બાવો તો જોઈને જ એને તો એવો દર્શન થયા તો માંડ્યો ભાગવા તંબુમાં. પછી તો આવું લશ્કર જોઈને એ ભાગ્યો, ઊભોય ન રહ્યો ને પછી તો વગર કાંઈ યુદ્ધ લડે એમનેમ જ ભાગી ગયા. એટલે આવી રીતે એ સમયમાં અંધશ્રદ્ધાને એવું તો બહુ હાલતું. ને શ્રીજી મહારાજે આ બધા અંધશ્રદ્ધા ઘણી બધી જગ્યાએ નાબૂદ કરવા માટે બહુ પ્રયત્નો કર્યા ને બહુ સફળ પણ થયા છે. હિંસાત્મક યજ્ઞો પણ હાલતા કે યજ્ઞો હાલતા હોય ને એમાં વળી ઢોરની ને પશુની ને એની કંઈક આહુતિઓ દેવાતી ને એ બધી ઘણું બધું નાબૂદ કર્યું. અને અંધશ્રદ્ધાઓ તો બહુ હાલતા. કંઈક મનના નબળા માણસો હોય ને એને કંઈક ને કંઈક મનમાં ભરાવી દે ને પછી એની પાસેથી કઢવા રાખે કે હાલો તમારે આ કરવું જોઈએ, આ વિધિ કરવી જોઈએ ને ઓલી વિધિ કરવી જોઈએ ને. વિધિ કરવામાં જ એવડું ખર્ચો દેવું થઈ જાય ને માણા પછી જે કામ કરવાનું હોય એ રહી જાય ને પછી આમાં ખર્ચા થઈ જાય. એટલે આવું બધું ઘણું બધું હાલતું. લોકો દુઃખી બહુ હતા
મનથી દુઃખી હતા ને એને લીધે આવી રીતે કોકને કોક એનો છે ને ફાયદો ત્યારે લેતા, અત્યારે લેતા હોય. અત્યારે બધા ડિજિટલ સ્કેમ થઈ ગયા. આવું સટ્ટો ને એ બધું હોય ને એનાથી બને ત્યાં સુધી દૂર રહેવું. શિક્ષાપત્રીમાં આવું બધું લખેલું હોય, જેટલા પાડે એ બધાને ફાયદો જ થાય. ચાલો તો આ એક પ્રસંગ રસપ્રદ હતો અને મને પણ સાંભળવો અને વાંચવો ગમ્યો હતો તો મેં તમારી સાથે શેર કર્યો. ચાલો હવે કંઈ બતાવવા જેવું હોય છે તો બતાવશો, નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.